બીજા શિષ્યો હતા ને એનાથી હતી આપણો બાપુ થઈ ગયો આવી દ્રષ્ટિ ના હોય ને એ હતી ક્યાં પણ શેલરજી બાબાને એમાં દેખાતું હતું કે આ દીકરીની અંદર બ્રહ્મ જ્ઞાન પ્રગટ થશે અને એને બોધ થયો એટલે લાખો છે ને એ બહુ વાયડો માળા હતો રાજા હતો જેસલ જાડેજા જેવો જ હતો લાખો અને લાખાની દ્રષ્ટિ લોયણ ઉપર હતો એટલે લોયણે સંત જ્ઞાન લીધું બોધ લીધું એટલે એને વધારે તકલીફ થઈ એટલે લોયણ પાસે ગયા અને એને કીધું કે મારી સાથે સંસાર માંડો એટલે લોયણે કીધું કે હું તો ગુરુની બાળકી છું હું ગુરુને વરેલી છું હવે મારે બીજા કોઈને વરવાની જરૂર નથી તો લાખો માને એમ નતો જીદી હતો ગુરુની આજ્ઞા લીધી પછી લોયણે એમ કીધું કે તો મારી શરત તમારે માનવી પડે તો તમારી સાથે ઘર માનવું તો હું તો કે તમારે આ જ્ઞાન લેવું પડે તો કે વાંધો નહીં જ્ઞાન હું લઈ લઈ એને જ્ઞાન ની યારે કાંઈ લેવા દેવા નહોતું એને જરૂર લોયલની હતી એટલે આ પાડી દીધું અને પછી તો ઘણી બધી કથા લાંબી છે હું છું એની ઉપર પણ આપણે એમાંથી એક સાર લેવાનો છે કે ગમે એવા ક્રૂર હૃદયના માણસો હોય એનું પણ પરિવર્તન થાય જ્ઞાનના માધ્યમથી એક સાર એમાંથી આપણે સમજવાનું પણ ક્યારે પરિવર્તન થાય કે સામે નિષ્ઠાવાન પુરુષ હોય તો બાકી ના થાય બાકી ગુરુ હોય લાલચી અને શિષ્ય હોય લોભી दोनों खेले नाव दोनों बैठा कागज के नाव બે ડૂબે ખેલે ગુરુ લાલચી છે કે મારે જાય મને કઈ મળશે અને શિષ્ય લોભી હોય કઈ દે એવું ન હોય એટલે બે ડૂબે એટલે જ્ઞાન બધાને મળ્યું છે આપણી સમાજની અંદર તો આપણા સાધુ સંતો આપણાને જ્ઞાન આપે ભલે આપણે એમ કહીએ કે એ તો પાટે બેહાડી કાન ફૂકીને આપણાને એમ કહે ભાઈ તો દેખું અણદેખું કરજો પાપથી દૂર રહેજો ધર્મથી પણ આપણાને હાસો રસ્તો તો આપ્યો જ છે ને આપણાને એમાં પ્રતીતિ ના હોય તો એ શું કરે અને આપણે એને સાધુ બનાવ્યા કે એ આપણી ઉપર જબરજસ્તી સાધુ નથી થયા આપણે બનાવ્યા છે આપણા સામાજિક કાર્યોને સિદ્ધ કરવા માટે અને સારું શિક્ષણ મળે એના માટે સારું જ્ઞાન મળે એના માટે આપણે જ એને સાધુ બનાવ્યા ત્રિકમ સાહેબને આજે જે તે સમયની અંદર 7 મઢીઓ અને 52 દ્વારાની સ્થાપના કરી વણકર સમાજની અંદર તો આપણે જ કરાવી છે વણકરમાં આપણા સમાજમાંથી જ એમાંથી જ એવા વ્યક્તિઓને આપણે પ્રગટ કરી અને આગળ રાખ્યા કે આજથી તમે અમારા સાધુ આજથી તમે અમારા ગોર આજથી તમે અમારા બ્રાહ્મણ અમારે બીજા કોઈ પાસે જવું નથી કોઈ પણ વિધિ હોય કોઈ પણ મરણ હોય કોઈ પણ પરણ હોય કે કોઈ પણ ધ્યાન હોય કે જ્ઞાન હોય કે તો તમારે કરવાનું આપણે બેહાડ્યા છે ને હવે આપણે જ એનો વિરોધ કરીએ તો થોડું ચાલવાનું છે આપણે સમજવાનું છે આપણા સંતો પાસેથી આપણને જ્ઞાન મળે એમ છે પણ ત્યાં આપણને પ્રતીતિ નથી કે હવે બાપુ તો હવે માંગણ છે માંગ્યા કરે છે આમ કરીએ છે આપણે દઈએ છીએ અને આપણો એ ધર્મ છે કબીર કહે તો કમાલ કો 2 બાતા લીખ લે કબીર કહે કમાલ કો 2 બાતા લીખ લે તો હું કર સાહેબ કી બંદગી ઓર ભૂખે ગોન જો આ જગતમાં કરવા જેવું હોય તો આ બે વસ્તુ છે સાહેબની બંદગી કરે અને કા કોઈ દુખિયા ભૂખિયાની સેવા કરે આનાથી મોટો કોઈ ધર્મ નથી તો આ બધું આપણને જ્ઞાન મળ્યું સમજણ મળી પણ એનો બોધ ના થયો અને બોધ ના થાય ને ત્યાં સુધી આપણા જીવનની અંદર પરિવર્તન ના આવે વાત ઘણી બધી આપણે કરી હતી વાતને આપણે સમજી હતી પણ પરિવર્તન આપણા જીવનમાં ના આવે
પરિવર્તન જ્યાં સુધી ના આવે ત્યાં સુધી આપણાને એનો બોધ નથી એમ સમજવાનું. ભલે વાત ઘણી બધી આવડતી હોય, સમજતા હોય, બોલી શકતા હોય, કહી શકતા હોય, પણ જીવન પરિવર્તન ના થાય અને જેને બોધ થયો ને એને બોલવું ન પડે, એનું જીવન બોલે, એનું જીવન બોલવા માંડે અને ખબર પડવા માંડે કે ભાઈ આ ફલાણા ભાઈએ ફલાણા ગુરુ પાસેથી જ્ઞાન લીધું ને અત્યારે એના જીવનમાં ઘણો બધો ફરક છે. પેલા જે એની વાણી હતી એની વાણીમાં ફરક છે, એના વર્તનમાં ફરક છે, એના વ્યવહારમાં ફરક છે, દેખાવા માંડે. કેમ તો કે સદગુરુનો ઉપદેશ, વાણી हमारी फिर गई यही तन यही देह, खारी હતી अब मीठी भई यही मेरे सदगुरु का उपदेश. આ મારા ગુરુએ મને ઉપદેશ આપ્યો કે ભાઈ આપણાથી જેવું તેવું જોવાય નહીં, જેવું તેવું આપણે સાંભળાય નહીં, જેવું તેવું આપણાથી બોલાય નહીં, જેવું તેવું આપણે વિચારાય નહીં. ભગવાન શ્રી કૃષ્ણએ એમ કીધું કે હે અર્જુન, આ જગતની અંદર આ દ્રષ્ટિથી બે દ્રશ્યો દેખાય, બે પ્રકારના. કેવા તો કે સારું અને ખરાબ. આ દ્રષ્ટિથી જોવાની દ્રષ્ટિ એક છે, પણ એનાથી બે વસ્તુ જોઈ શકાય, સારી વસ્તુ અને ખરાબ. પછી તો કે આ કાનથી બે પ્રકારના શબ્દ સાંભળી શકાય, સારા અને ખરાબ. આ શરીરથી, આ ત્વચાથી બે પ્રકારના સ્પર્શ થાય, એક સારો અને એક ખરાબ. તો હવે જ્ઞાનીએ પોતે નક્કી કરવું પડશે કે મારે કેવું જોવું, મારે કેવું સાંભળવું, મારે કેવું બોલવું, એને નક્કી કરવું પડશે. આપણે ગામની અંદર કોઈ મોટો ખેડૂત હોય, મોટો જમીનદાર હોય તો ગામનો પટેલ કહેવાય, ગામનો રાજા ગણાય. પેલાની સમયમાં એમ કહેતા પટેલ છે. પટેલ એટલે કોઈ જાતિ નહીં, પણ પટલાઈ કરતો હોય, આખા ગામનો વહીવટ કરતો હોય, 200 વીઘાનો માલિક હોય, એટલે આપણે એને પટેલ કહીએ. એ પટેલની ઘરવાળી છે ને એ બાર ઓટે ન બેઠી હોય, આમ આમ કરી ન બેઠી. એને એટલી ખુમારી છે કે હું 200 વીઘાની ધણિયાની છે અને મારે ઓટે ન બેહાય. એમ આપણે એટલી ખુમારી હોવી જોઈએ કે હું ગુરુનો બાળક છું, મારી જેવી તેવી બેઠક ન હોય, મારા જેવા તેવા વિચારો ન હોય, મારી જેવી તેવી દ્રષ્ટિ ન હોય. આપણી અંદર એવી ખુમારી હોય. જીવન બાપાએ ગોંડલની મહારાણીને એમ કહી દીધું હતું, તું તો એવડા ગોંડલની રાણી છો અને એટલા બધા ઠાઠ માઠ કરીને જાશો અને તારા વટનો કોઈ પાર નથી. હું તો 3 લોકના નાથની રાણી છું, તો મારા મેં એના બરાબર કઈ નથી કર્યું. મેં એના બરાબર, તું તો એવડા ગોંડલની રાણી છે. તો એટલી તો ગુરુના બાળકમાં એટલી ખુમારી હોવી જોઈએ કે ભાઈ અત્યાર સુધી હું જે કરતો જેસલ જાડેજાના પાછલા જીવનમાં એને ઘણા વક્રમો કર્યા, એમ બધાયના જીવનમાં, જેસલ જાડેજાના જીવનમાં નહીં, બધાયના જીવનમાં એ હોય જ છે. પાછળનું જીવન બધાયનું એવું જ હોય છે અને પાછળના જીવનને આપણે પકડીને બેઠા રહી, ભાઈ આપણે ખબર છે એ શું કરતો હતો, પણ એ તૈયાર કરતો હતો. અટાણે એનું જીવન જોવો. આપણા જીવનમાં ફેર પડ્યો હોય તો ક્યાંય નહીં જાય, પણ ન પડ્યો હોય તો ભાઈ પેલા હતો એવો ને એવો હોય તો શું કામના. એટલે જ્ઞાનનો અર્થ જ થાય કે આપણા જીવનની અંદર પરિવર્તન આવે. અને પરિવર્તન જ્યાં સુધી આપણા જીવનમાં ન આવે ત્યાં સુધી આપણે આપણી ખામીઓ આપણી ગોતવાની છે, બીજાની નહીં. બીજા શું કરે છે, ક્યાં જાય છે, કેવું જોઈ છે, કેવું બોલે છે, કેવું ખાય છે, એમાં આપણે ધ્યાન નથી દેવાનું. આપણે અંતર્મુખી બનવાનું છે, અંતરદ્રષ્ટિ કરવાની છે કે ભાઈ મારામાં કઈ ખામી, હું ગુરુનો બાળક છું તો મારામાં કઈ ખામી નથી. કેમ કે મુખથી મિથ્યા ન બોલીએ, વહેરી ન કાઢીએ વાણ, ગુરુ લાજે મહિમા ઘટે અને ભજનમાં પડે હાય. જો ગુરુના બાળકે આ ધ્યાન રાખવું પડે કે મુખથી મિથ્યા ન બોલીએ અને વહેરી વાણી ન કાઢીએ, એમાં ગુરુ લાજે મહિમાય ઘટે ને આપણા ભજનમાં હાય પડે. પછી કે ઠઠ્ઠા મસ્કરી ઠેકડી, એ પાછી સંતના જીવનમાં ન હોય.
ઠઠા મસ્કરી ઠેકડી હાંસી કોર હરામ એસે પાવૈયાના પેખણા નહીં સંતન કા કામ. એ પાવૈયાઓના કામ છે. ઠઠા મસ્કરી ઠેકડી કરવી એ સંતોના કામ નથી. સંતો તો હંમેશાને માટે પરમાર્થી જ હોય, સત્ય બોધ જ આપે, સાચી જ વાત કરે, ભલે આકરી લાગે, ભલે વહેમી લાગે, પણ કે હાચું કે ભાઈ આપણા જીવનમાં આવા આવા અવગુણો હોવા ન જોઈએ, અને હોય તો આપણે એને કાઢવાનો પ્રયાસ કરવો. ધીમે ધીમે એક આરે ના નીકળે તો ધીમે ધીમે એક દુર્ગુણને દૂર કરવો, પછી બીજાને, પછી ત્રીજા, એમ ધીમે 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 આપણા જીવનને શુદ્ધતા તરફ લઈ જવું, પવિત્રતા તરફ લઈ જવું. જ્યારે મન શુદ્ધ થાય, વિચારો શુદ્ધ થાય, વાણી શુદ્ધ થાય, શરીર શુદ્ધ થાય, ત્યારે એ ઘટની અંદર ગુરુનું પ્રાગટ્ય થાય છે. એમને નથી થતું. આપણે સામાજિક કંઈક ધાર્મિક કાર્ય કરવું હોય ને, નૈવેદ્ય કરવો હોય ને, ખાલી માતાજીને કે કોઈ દેવી દેવતાઓના, તો મને યાદ છે મારા દાદા ને મારા આઈ ને દાદી, અમે આઈ કહેતા, એટલે એ નૈવેદ્ય કરવાના હોય ને એટલે એમ કે ભાઈ આજે બધા છે ને નાઈ ધોઈ લેજો, અને આપણી સમાજમાં થોડું થોડું ખાવાનું હોય ને માંસવાળું, તો કે આવું કોઈની ઘેર હોય તો અહીંયા પાણી ન પીતા, એમ કહેતા. અને નિવેદ કરવાના છે, આજે આપણે નિવેદ કરવાના છે, બધા એમને નવરાંગના શુદ્ધ બધું ઘરનું વાતાવરણ ગાયર કરતા. પહેલા કઈ ટાઇલ્સ કે એવું હતું નહીં, અમે વાડીએ રહેતા. તો હું 15 વર્ષનો થયો ને ત્યાં સુધી વાડીએ રહ્યા. 20 ભેહું, 5 ગાયું, 8 બળદિયા, 10 બકરા, એટલું બધું આસર. વહેલા ઉઠી જાય 4 વાગ્યામાં, 4 વાગે જાય. આવું જોઈએ ને એટલે ભાઈ નાઈ લેજો, શુદ્ધ રહેજો. આવા કોઈ હોય તો એના ઘરનું પાણી ન પીતા. આપણે નિવેદ કરવાના છે. નહીં તો શું થાય તો કે ભાઈ નિવેદ છે ને એ અફડાઈ જાય. હા, તો આપણે ખાલી નિવેદ કરવો હોય તો કેટલી પવિત્રતા રાખીએ છીએ, કહેવાનો મારો એ અર્થ છે. તો હવે આપણે આપણા ઘટની, આપણા હૃદયની અંદર ગુરુને પ્રગટ કરવા છે. હવે ત્યાં વેર ભર્યો છે, ઈર્ષા ભરી છે, નિંદા ભરી છે, મારું તારું, આવું બધો કસવાટ ભર્યો, ત્યાં ગુરુ પ્રગટ થાય? ત્યાં ગુરુ ન પ્રગટ થાય. તો પેલા હૃદયની ભૂમિકાને શુદ્ધ બનાવવી પડશે, પવિત્ર બનાવવી પડશે. જ્યારે હૃદયની ભૂમિકા શુદ્ધ અને પવિત્ર બનશે એટલે એ ઘટમાં ગુરુનું પ્રાગટ્ય થાય. અને જ્યારે ગુરુનું પ્રાગટ્ય એ ઘટની અંદર થાય ને, ત્યારે એના જીવન આખાનું પરિવર્તન થઈ જાય. પછી જેસલ જાડેજો મટી પીર થઈ જાય. નકર લાખો એવો હતો બારવટિયા જેવો, પણ લોયણના સહવાસથી અને લોયણના સંઘથી બહુ પ્રયાસો કર્યા લોયણે, ત્યારે લાખો સમજ્યો. અને પછી સમજો ને તોય એને એક જગ્યાએ મંડપ હતો, અને દાદા ઉગમસિંહ, સેલરસિંહ બાવા અને આવા બધા સંતોનો ત્યાં મેળાવડો, પણ મેન ગાદી હતી ને એ ઉગમસિંહ દાદાની હતી. એટલે લાખાને એમ થયું કે આ ગુરુ નડે છે અત્યારે. હવે જો ગુરુ ન હોય તો એ ગાદી મને મળી જાય. હવે આ ગુરુને હટાડવો તો કેવી રીતના મારે અહીંથી હટાડવું? એટલે ગુરુ ને શિષ્ય બે હાલ્યા આવતા હતા. અને પેલા સમયમાં ઓલી સીડી વાળી વાયુ હતી, પગથિયા વાળી, રાઉન્ડ પગથિયા હોય તો આમ સીધે સીધા હોય. તો સેલરસિંહ બાબા કે ભાઈ પાણી પીવા માટે ગયા ને તો લાખાએ ધક્કો મારી ગુરુને ધક્કો મારી દી. બધાને પેલા અહીંયા પૂગી ગયો, હવે હું આ ગાદીનો માલિક હું. ગુરુ થઈ ગયા, ગુરુને ધક્કો મારી દીધો કે હવે આપણે ગુરુ ક્યાંય નડે નહીં. અને ત્યાં ગયા ને એટલે લોયણે પૂછ્યું કે ગુરુજી ક્યાં, ઉગમસિંહ દાદા ક્યાં? તો કે એ તો કઈ ખબર નથી, પણ એ આમ બોલે ને એ તો કઈ ખબર નથી. એટલું લોયણને ખબર પડી ગઈ. એટલે લોયણ ગયા અને ઉગમસિંહ દાદાને કૂવામાંથી કાઢ્યા, બહાર આવ્યા. અરે બાપુ કેમ કરતા પડી ગયા? તો કે કાંઈ નહીં બેટા, કે પાણી પીવા ગયો ને પગ લસી ગયો, ભૂલ પડી ગયો. તો એના શિષ્યના અવગુણ નો કઈ આવ્યું ગુરુએ, કેમ કે એ ગુરુ છે. તો આપણે અત્યારે એમ કે આમ કર્યું.
હા પણ ઈ શિષ્યના ગુરુ દોષ લાગ્યો શિષ્યને અને એને